ફકરલાલ વાહ વાહ. તું ગાય છે ને નાચે છે તેમ લાગે છે કે તારી જવાની પાછી આવી ગઈ. અરે જેની જવાની ગઈ હોય એની પાછી આવે, આપણી તો ગઈ જ નથી. દેખાય છે? દેખાય છે? આમાં એક કે ધોળો વાળ દેખાય છે? ના રે ના. તો પછી અરે આ ઉંમરે 1000 દંડ મારું છું, 1000 બેઠક મારું છું, દેગડું ભરીને તો દૂધ પી જાઉં છું. વાગે છે બાપા. ઓ આમ સોરી. અરે આ બધું તે મને પહેલેથી કીધું તો મેં તારી સાથે શરત જ ન મારી હોત. એમ દાનત નથી બગડી ને તારી? ના રે ના, જીપ આપી છે જીપ. આ લે તારા 1001 ગણી લે. ના ના તે ગણ્યા પછી શા માટે ગણવાના? રામુ ગણી લે. થેન્ક યુ. પાછા પાછા થેન્ક યુ કરીને પાછા મૂકે. સવારના 10 વાગ્યા, પૂજાનો ટાઈમ થઈ ગયો પણ હજી ઉઠ્યા નથી. શેઠ સાહેબ જાગો. અરે જાગો કહું છું શેઠ સાહેબ, જાગો. મીરા મીરા નહીં, હું રામજી. અરે પાછા હુઈ ગયા તો. ઉઠો કહું છું, ઉઠો. ત્યાં શું કરી રહ્યો? આ જગ્યા રિઝર્વ છે. મારા ચરણોની દાસી મીરા માટેની જગ્યા છે આ. ખબરદાર છે જે આજ પછી તે ક્યારે મારા પગને હાથ લગાડ્યો છે તો બોલ શું છે? એમને એમ નહીં કહું, તમારે મને ઇનામ આલવું પડશે. સવારના પોરમાં નુકસાનની વાત નહીં કરવાની. આજે નુકસાની વેઠવી જ પડશે, તમારે ઇનામ આપવું પડશે. એવા હરા સમાચાર છે. શું છે? ગોર બાપા આયા છે. ગોર મહારાજ? હા, એ શા માટે આવે છે? હા. મારા લગ્નનું ફાકું. ચાંદો તો તારા બાપની શાખને લીધે મળેલો ફોકરલાલ. બાકી આ તારા વાંદરા જેવું મોડું છે ને તને કોઈ પદ્યું બી નહીં આપે. મને વાંદરો કયો? બરાબરનો પાઠ ભણાવો. લગાડ્યું છે 5000 રૂપિયાની શરત કે એટલો જ ચાંદલો હું બીજી વાર લગ્ન કરીશ ત્યારે મને મળશે. મને તો તાળીઓ તાવ ચડી ગયો છે. આનો પણ ઈલાજ છે આપણી પાસે. ઉભો રહે હમણાં ઈલાજ કર્યું. 4 જમાલ ગોટાની ગોળી અને ઓલી 2 ચૂરણની પડીકીઓ એક ગ્લાસમાં પાણી નાખીને એની અંદર નાખીને લઈ આવ. અને આપીએ એટલે તરત આનો તાવ ભાગી જાય અને ભાગી ગયો. દવા આવી એ પેલા આ તો ભાગી ગયો. કરોડપતિ પોકેટ લે